ડેમ અને તેની આસપાસના વિકાસ કામોનું મુખ્યમંત્રી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રીએ વિકાસ કામો અંગે પ્રગતિ અહેવાલ સ્થળ ઉપર મેળવ્યો હતો તો ઉચ્ચ અધિકારીઓ પાસે ધરોઈ ડેમ વિકાસની સ્થળ ઉપર માહિતી મેળવી। વિકાસ કાર્યોની માહિતી બાદ ધરોઈ સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી। પોરબંદર મહાનગરપાલિકાના ખાપટના શીતલ પાર્ક સહિતના વિસ્તારમાં આજે 20 વર્ષે પણ પાકા રસ્તાની પ્રાથમિક સુવિધાઓ ન મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હાલ ચોમાસાના સમયમાં તો કાદવ કીચડના કારણે લોકોને ચાલીને તથા વાહન ચલાવવા પણ મુશ્કેલી પડી રહી છે। પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનોએ આ વિસ્તારની મુલાકાત લેતા લોકો પોતાની મુશ્કેલીઓનો રજૂઆત કરી હતી અને ગામડાઓથી પણ બદતર હાલત ધરાવતા આ વિસ્તારોની તકલીફોને સમજી વહેલી તકે તમામ કામગીરી પૂર્ણ કરી રસ્તાની પાયાની સુવિધાઓ આપવામાં આવે તે જરૂરી છે। તમામ વેરાઓ સમયસર ભરતા નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ છવાયો છે। તમે આજે આ જો આ રસ્તા જો અહીંયા પાણી નથી મળતું, અહીંયા લાઇટની અસુવિધા છે। સોસ ખાડા છલકાય, પછી ઘરમાં પાણી આવે, 2 ઇંચ પાણી આવી જાય। નગરપાલિકા સફાઈ કરવા કોઈ આવતું નથી, લાઇટ આજ 2 મહિનાથી બંધ છે, કોઈ રિપેર કરવા આવ્યું નથી। આવ્યા છે જોઈને વયા જાય। મેટલિંગ નાખવાનું કામ અને જે પીળું હાર્ડ બરફ નાખવાનું કામ છે મોટાભાગે પતવા આવ્યું છે। કેટલાક ખાપટના કેટલાક વિસ્તારોમાં થોડી કામગીરી બાકી છે, એક બે દિવસમાં આપણે પૂરી કરી દઈશું અને સાથોસાથ સિટીમાં પણ કેટલીક જગ્યાએ રસ્તાઓમાં જે ખાડા પડ્યા છે એ પણ કામગીરી આપણે 2 દિવસમાં પૂરી કરનાર છીએ। વડોદરામાં વ્યાજખોરોનો આતંક જોવા મળી રહ્યો છે। વ્યાજ ન આપતા વિધવા મહિલાના પુત્રને 3 મહિનાથી ઘરમાં ગોંધી રાખ્યો અને વુડાના મકાનમાં રહેતી વિધવા મહિલાએ દીકરીના લગ્ન માટે 70,000 વ્યાજે લીધા હતા। 70,000 સામે 1.5 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ ઉઘરાણી ચાલુ રાખી। વિધવાના ઘરમાં જ યુવાન પુત્રને પૂરીને વ્યાજખોરોએ રૂમને તાળું મારી દીધું। વ્યાજખોર માતા પુત્રએ લાચાર પરિવાર પર અત્યાચાર ગુજાર્યો। વ્યાજખોર નરેન્દ્ર દાવા અને તેની માતા શારદા દાવાએ વિધવા માતા પુત્રને માર પણ માર્યો અને પીડિત વિધવા ઘરની બહાર રહી લોકો પાસેથી ખાવાનું માંગી પુત્રને ખવડાવતી હતી તો સામાજિક કાર્યકરે સમગ્ર મામલાની પોલીસને જાણ કરી। પોલીસે તાળું તોડી યુવાન પુત્રને બહાર કાઢ્યો હતો અને માંજલપુર પોલીસે વ્યાજખોર માતા પુત્ર સામે કાર્યવાહી શરૂ કરી છે। તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં વિધવા મહિલા પર અત્યાચાર કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે। 10,000 વ્યાજ આપું છું મહિનાનું। હમણાંનું વ્યાજ નહીં આપ્યું એટલે હવે હા 4 મહિનાનું વ્યાજ નહીં આવ્યું ને એટલે આવું કર્યું એને મને મારા છોકરાને તો પૂરી જ રાખ્યો। મેં તો બહાર જ હતી, હું તો મારી બેનને ઘેર ગઈ હતી ત્યારથી એણે તારું મારેલું છે। મને ચપ્પલ મારી, હજુ મને છાતીમાં બી દુખાવો થાય છે, મને ચપ્પલ મારી હતી તે। તો વડોદરાની આ ઘટના સામે આવી છે કે જ્યાં વ્યાજખોરોનો આતંક જોવા મળી રહ્યો છે। જે વિધવા મહિલા છે તેના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે અને આ સાથે માતા અને જે પુત્ર છે તેના દ્વારા અત્યાચાર ગુજારવામાં આવ્યો અને જે વિધવા મહિલા હતી તે અને તેની સાથે તેનો પુત્ર પણ હતો તે બંનેને ગોંધી રાખવામાં આવ્યા હતા અને તાળું મારીને તે લોકોને લોક કરી દેવામાં આવ્યા હતા। આ સાથે વ્યાજ પણ વસૂલવામાં આવતું હતું અને તેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો। ત્યારબાદ હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। 70,000 સામે અત્યાર સુધી 1.5 લાખ ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરામાં વ્યાજખોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે, વિધવા મહિલાને હેરાન પરેશાન કરી દેવામાં આવી, આખી ઘટના શું હતી? બિલકુલ જો એક તરફ આપણે વાત કરીએ તો ગૃહ વિભાગ અને પોલીસ વિભાગ એવું કહે છે કે અમે વ્યાજખોરોનો જે ત્રાસ છે તે સમાજમાંથી ડામી રહ્યા છે, પરંતુ વડોદરા શહેરમાં એવું નથી। એક લાચાર વિધવા મહિલા જે છે તે વ્યાજખોરોના ત્રાસનો ભોગ બની છે અને તેને પોતાની દીકરીના લગ્ન કરવા માટે વ્યાજખોર પાસેથી 70,000 રૂપિયા વ્યાજે લીધા હતા અને દર મહિને 10,000 એમ કરીને લગભગ 1.5 લાખ રૂપિયા જે છે તેને ચૂકવી દીધા હતા, પરંતુ વ્યાજખોર બાજ ના આવ્યા અને વ્યાજખોર માતા અને પુત્ર છે તેમના દ્વારા આજે વિધવા મહિલા છે અને તેના પુત્ર પર અસહ્ય ત્રાસ ગુજારવામાં આવ્યો। પુત્રને લગભગ 3 મહિના સુધી એક રૂમમાં ગોજી રાખવામાં આવ્યો। માતા જે છે રસ્તા પર ભીખ માંગીને પોતાના પુત્રનું પેટ ભરતી હતી ત્યારે એક સામાજિક કાર્યકરને સમગ્ર મામલાની જાણ થઈ। તેઓ ઘટના સ્થળે પહોંચ્યા અને તેમને જે માતા અને પુત્ર છે તેમને મુક્ત કરાવ્યા હતા। અત્યારે જે માતા છે તેમના દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
મોરબીના નવલખી રોડ પર આવેલ નીલકંઠ રેસિડેન્સી તેમજ આજુબાજુના વિસ્તારના લોકો રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે। તેની પાછળનું કારણ એ છે કે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। અહીં વર્ષોથી રોડ જ નથી બન્યો, વળી ચોમાસા દરમિયાન મસમોટા ખાડાઓ પડી જતા હોય છે। ચોમાસામાં માટી પલળતા અવરજવર કરતા લોકોના પગ ફસાઈ જવાની તેમજ લપસી જવાની ઘટનાઓ પણ બનતી રહે છે। વિદ્યાર્થીઓને શાળા જવા માટે રિક્ષા પણ આવી શકતી નથી તેવી સ્થિતિ છે। આવી પરિસ્થિતિમાં વાલીઓ તેમના બાળકોને ખભે બેસાડી રોડ સુધી લઈ જતા હોય છે। વળી અનેક જગ્યાએ વીજ પોલ છે, પરંતુ એક પણ સ્ટ્રીટ લાઇટ પણ જોવા નથી મળતી। આ સાથે જ ગંદકી અને છલકાયેલા ભૂગર્ભો પણ જોવા મળી રહ્યા છે। અહીંના લોકોનું કહેવું છે કે તે લોકો ઘણી વખત રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તેમની રજૂઆતોને ધ્યાનમાં લેવાતી નથી। અમારે પ્રશ્ન है कि અમારા છોકરાને સ્કૂલે તેડવા મૂકવા જાવું હોય, આલબાજુ વરસાદ થાય એટલે પાણી ભરત થાય છે, ગારોય થાય, પગ એક લઈને એક ઉપાડીને એક મૂકી તો અમારા ચપ્પલ તૂટી જાય, છોકરાને એક હાથે આંગળીએ છોકરા હોય, હા અમારા થેલા ઉપાડવા છોકરા લેવા કે ગારામાં કેવી રીતે હાલવું, તોય અમારે શું ચોમાસામાં છોકરા ન ભણાવવા। વોર્ડ નંબર 2 માં આવેલ સેન્ટ મેરી સ્કૂલ થી ગાયત્રી આશ્રમ સુધીનો રસ્તો છે। અહીંયા કમસે કમ 8 થી 10 વાળી વસવાટ કરે છે અને 3 સોસાયટીઓ છે અને 2000 થી 5000 સુધીનું પબ્લિક અહીંયા વસવાટ કરે છે। 30 વર્ષથી અમે જ્યાં આવડી અમારી ઉંમર થઈ ત્યાં સુધીમાં અહીંયા રસ્તો અમે પાકો જોયો નથી। ઘણી વખત રજૂઆત કરવા છતાંય અહીંયા ક્યારેય પણ આ રસ્તો થયો નથી। આવા પ્રશ્ન કરી કરી અને વયા જાય છે। આજ દી સુધીમાં કોઈ દી અમારા રસ્તામાં મેટલ પણ નાખવામાં નથી આવી અને આ 60 ફૂટનો રસ્તો છે, પણ અત્યારે એમાં ગાડી પણ નીકળે એમ નથી, 4 વ્હીલ પણ। અને આ રસ્તાની અંદર આગળ સોસાયટીઓના કામ હાલતા હોવાથી 40 ટનની ગાડીઓ હાલે, અટાણે ઢીચણમાણા ખાડા પડ્યા છે, એની અંદર પાણી ભરાય તો જેથી કરીને કે સ્કૂલે જવામાં છોકરાઓને જવું હોય તો રિક્ષાવાળો પણ લેવા નથી આવતો વરસાદ હોય એટલે। એ અમારે